ખાસ ફોકસમાં રહેશે? થોડા ફંડામેન્ટલ્સ સમજીએ, કારણ કે નંબર્સ જે રીતે આપણને સન ફાર્મા દ્વારા આવતા જોઈ રહ્યા છે, એક નજર રાખવાની છે. મિક્સ્ડ સેટ ઓફ નંબર્સ છે. નફો કંપનીનો ઘટ્યો છે, એબિટા અને માર્જિન્સ અનુમાન કરતાં સારા ફિગર્સ આપણને બતાવી રહ્યા છે. તો સન ફાર્માના થોડા ફંડામેન્ટલ્સ અને કઈ રીતે પરિણામ તમે જોયા? એક સન ફાર્માનું રિઝલ્ટ એઝ તમે પોઈન્ટ આઉટ કર્યું કે ઇટ્સ અ મિક્સ સેટ ઓફ નંબર્સ અને ઓફકોર્સ જ્યાં એક કંપની ઇઝ ડુઈંગ બિઝનેસ ઇન મલ્ટિપલ જ્યોગ્રાફીઝ એટલે ઇન્ડિયામાં બી છે, એક્સપોર્ટ્સનું કમ્પોનન્ટ ક્વાઇટ હાઈ છે, યુએસ માર્કેટ્સનું એક્સપોઝર ક્વાઇટ હાઈ છે. બટ આઈ થિંક વોટ હેપન્સ ઇઝ દેટ ઘણીવાર એક પર્ટિક્યુલર ક્વાર્ટરમાં તમારું રેવન્યુ જે એક્સપેક્ટ કરતા હો તમે ફ્રોમ સર્ટન લોન્ચીસ એ આપણા એક્સપેક્ટેશન પ્રમાણે ન આવતું હોય, પણ એમાં માર્કેટિંગ એક્સપેન્સીસ, એના એક્સપેન્સીસ રિલેટિંગ ટુ પ્રમોશન એ બધું થઈ ગયું હોય તો એક્સપેન્સીસ બુક થઈ જાય પણ રેવન્યુ કદાચ નેક્સ્ટ ક્વાર્ટરમાં આવે, એના પછીના ક્વાર્ટરમાં આવે તો એક રેવન્યુ એક્સપેન્ડિચર મિસમેચ બી થતું હોય છે. તો આઈ થિંક આ એક બિઝનેસ રિયાલિટી છે વિચ વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ. અને ઓફકોર્સ ડિફરન્ટ જ્યોગ્રાફીઝમાં ઓપરેટ કરી રહ્યા છો તો ડિફરન્ટ જ્યોગ્રાફીઝમાં ડિફરન્ટ એન્વાયરમેન્ટ હોય છે, બિઝનેસ એન્વાયરમેન્ટ, અલગ સેટ ઓફ ચેલેન્જીસ હોય છે. તો આઈ થિંક ઓવરઓલ અગર આપણે ટુ સમઅપ આઈ થિંક જે ઇન્ડિયાની પરફોર્મન્સ છે, ઇન્ડિયન માર્કેટ પરફોર્મન્સ છે એ ઘણી સ્ટ્રોંગ રહી છે. યુએસ માર્કેટ્સમાં ટોપલાઇન ગ્રોથ સારું રહ્યું છે, પણ કદાચ માર્જિન્સમાં થોડું એક્સપેક્ટેશન કરતાં ઓછા આવ્યા છે, પ્રોફિટેબિલિટી થોડી ઓછી થઈ છે. But I think if there is a correction, so definitely it's a good opportunity to accumulate. એક્શનમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. અહીંયાથી વ્યૂ એક સન ફાર્મા પર જોઈ રહ્યા છે. રચના, ચાર્ટ સેટઅપ સમજીએ. સન ફાર્મામાં ગઈકાલે પરિણામ પહેલાં એક શોર્ટ બિલ્ટઅપ હતું, પરંતુ આજે જે રીતે નંબર્સ આવ્યા છે ત્યારબાદનો એક રિએક્શન પર આપણે નજર રાખવાની છે. તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ હાલ જોઈ રહ્યા છો? ચાર્ટ સેટઅપ પ્રમાણે સનફાર્મા ત્યારે પોઝિટિવ દેખાવાનું ચાલુ થશે જ્યારે આ 1750 ને ક્રોસ કરી અને 1750 ની ઉપર ક્લોઝિંગ દેવાનું ચાલુ કરશે. જ્યાં સુધી 1750 ની નીચે છે ત્યાં સુધી અત્યારે સાઇડવેઝ ટુ નેગેટિવ બાયસમાં બેઠેલું છે અને પોઝિટિવિટી માટે 1750 ક્રોસ કરવું જરૂરી છે. અગર ઉપર જાય 1750 ને ક્રોસ કરે તો પછી આપણે આમાં 1840 સુધીના નંબર્સ વિધિન અ વીક્સ ટાઈમ એક્સપેક્ટ કરી શકાય, પણ ડાઉન સાઇડ પર સપોર્ટ તરીકે 1700 ને જોવાનું રહે. સપોર્ટ 1840ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો સન ફાર્મા પર. તો એ સાથે જ સમય